નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવા વર્ષની સવારે બદલાશે 6 મોટા નિયમો। એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। હેરાન પરેશાન થતા રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। રાશન કીટ મળશે, ખેડૂતોને મળશે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। જમીન રીસર્વેને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। આધાર કાર્ડની અપડેટ। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। ખેડૂતોને મળશે મફત વીજળી। જનધન ખાતા ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર। મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા વર્ષ 2024નું કેલેન્ડર જ નથી બદલાણું, પરંતુ તેની સાથે કેટલાક નિયમો છે એ પણ બદલાઈ ગયા છે અને કેટલાક ફેરફારો પણ થઈ ગયા છે। ત્યારે હાલ આ બદલાયેલા નિયમો અને ફેરફારોની સીધી અસર છે એ સામાન્ય જનતા ઉપર થવાની છે। એટલા માટે સૌથી પહેલા આપણે બદલાયેલા નિયમો અને ફેરફારોની માહિતી જાણી લઈએ। જો તમારા આધાર કાર્ડની અંદર તમારું નામ અથવા તો સરનામું ખોટું લખાયેલું છે અને એને તમે સુધારવા માગો છો તો તમારે હવે ફી છે એ ચૂકવવી પડશે। જો તમારા આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો તો તમારે 50 રૂપિયા ચાર્જ છે એ વર્ષ 2025ની અંદર ચૂકવવો પડશે। ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025માં એસટી બસમાં મુસાફરો QR કોડ સ્કેન કરી અને UPIથી પેમેન્ટ છે એ કરી શકે છે। જાન્યુઆરી મહિનાની અંદર પ્રારંભિક ધોરણે આ વ્યવસ્થા છે એ શરૂ કરવામાં આવશે। છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરો છે એમને રાહત મળશે। ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025માં આધાર કાર્ડ બનાવવું છે એ મિત્રો હવે અઘરું બનશે। આધાર કાર્ડ બનાવવા માટે 180 દિવસનો સમય લાગશે। પાસપોર્ટની જેમ આધાર કાર્ડ છે એમનું પણ હવે વેરિફિકેશન કરવાનું રહેશે। નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિ છે એમનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। 18 વર્ષની ઉંમર પૂરી કરનાર જે યુવાનો છે એમની માટે આ પ્રક્રિયા લાગુ થશે। તો વર્ષ 2025ની અંદર આધાર કાર્ડ છે એ બનાવવું અઘરું બનશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વર્ષ 2025માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિ છે એમને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ છે એ ફટકારવામાં આવશે। અને જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સરકારી ID કાર્ડનો ઉપયોગ કરતા જણાશે તો એમને 3 વર્ષની જેલ પણ થશે અને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે। નવા કાયદા છે વર્ષ 2025ની અંદર લાગુ કરવામાં આવશે। અંતર્ગત તમે એક આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ છે એ ખરીદી શકશો નહીં। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વર્ષ 2025ના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતો છે એમને દિવસે જ વીજળી આપવામાં આવશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે। ગુજરાતના ખેડૂતોએ હવે રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે। ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે અને આ પ્રોજેક્ટ છે એ પણ ડિસેમ્બર 2025 પહેલાં પૂર્ણ કરવામાં આવશે। તો ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ મળશે। હવે ખેડૂતોને દિવસે જ વીજળી છે એ 2025માં મળશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિર્ધાર વૃદ્ધ લોકો છે એમને 1,000 એટલે કે 60થી લઈને 70 વર્ષના જે વૃદ્ધો છે એમને 1,000 રૂપિયા અને 80થી વધારે ઉંમરના જે લોકો છે એમને 1250 રૂપિયા માસિક સહાય છે એ પણ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ વર્ષ 2025ની અંદર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત પણ હાલ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ જો તમે BPL, APL 1 કે AAY રાશન કાર્ડ ધરાવો છો અને તમને અનાજ મળી રહ્યું છે અને તમે છેલ્લા 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે। એટલે કે તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે। આવા કિસ્સાઓમાં વર્ષ 2025ની અંદર આવા સાયલેન્ટ રાશન કાર્ડ છે એમને ફરી શરૂ કરવામાં આવશે અને
ફરી આવા રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ આપવામાં આવશે, એટલે કે જે લોકો છેલ્લા 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા એ લોકોના રાશન કાર્ડ ફરીથી શરૂ કરવામાં આવશે અને એ લોકોને ફરીથી ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ છે એ પણ આપવામાં આવશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મફત સ્માર્ટ વીજ મીટર છે એ લગાડવામાં આવશે। વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશો આપ્યા છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોની અંદર માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ મીટરો છે એ મિત્રો બદલી અને એના સ્થાને સ્માર્ટ વીજ મીટરો છે એ લગાડવામાં આવશે। સ્માર્ટ વીજ મીટર લગાડવાનું કાર્ય છે એ 3 મહિનાની અંદર શરૂ થઈ ગયું છે અને મિત્રો 3 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે। એ સમયગાળાની અંદર ગ્રાહકો છે એમને કોઈ પણ ખર્ચ છે એ ભોગવવાનો નથી। સ્માર્ટ વીજ મીટર દીઠ સરકાર છે એ કેન્દ્ર સરકાર છે એ 9,000 સબસિડી આપશે। તો મિત્રો વર્ષ 2025ની અંદર તમારા ઘરે છે મિત્રો હવે વીજ સ્માર્ટ મીટર છે એ લાગી જશે। સરકાર દ્વારા હાલ મિત્રો મફત આ સ્માર્ટ વીજ મીટર છે એ લગાડી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વર્ષ 2025માં રાશન કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે। NFSA એ કાર્ડ માટે આવક મર્યાદા છે એ 1.5 લાખથી 2 લાખ રૂપિયા કરવાની સરકારની વિચારણા છે કે હાલમાં 1.5 લાખ રૂપિયા સુધીની જેમની પાસે આવક છે એ લોકોને પણ NFSA રાશન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે, પરંતુ હવે 2 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદામાં આવશે અને ત્યાર પછી 2 લાખ રૂપિયાની આવક મર્યાદા હશે એ લોકોને પણ NFSAના રાશન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે અને ત્યાર પછી ખાસ કરીને ત્યાર પછી એ લોકો છે એમને પણ ગુજરાત સરકાર રાજ્ય સરકારનું અનાજ છે એ મિત્રો આપવામાં આવશે। તો સરકારના આ નિર્ણય પછી કાર્ડ હોલ્ડરો છે એમની સંખ્યા વધશે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે। હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે 2025માં આ નવા રાશન કાર્ડના ફેરફારો છે એ થવાના છે। NFSAના જે કાર્ડ હોલ્ડરો છે એમની સંખ્યામાં વધારો થશે। તો વર્ષ 2025ની અંદર રાશન કાર્ડ ધારકો છે એમના માટે સરકારે હાલ સૌથી પહેલા વાહન ચાલકો છે ધ્યાન આપે કે તમે તમારા વાહન ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે એ લગાવી શકતા નથી। મોટર વ્હીકલ એક્ટ 1989 સ્પષ્ટપણે એવું કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે છે તો એને ગુનાના દાયરામાં ગણવામાં આવે છે। વાહનોના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાવવામાં આવે તો 1,000 રૂપિયાનું ચલન છે એ મિત્રો કાપવામાં આવે છે। નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાવવામાં આવે તો 5,000 રૂપિયાનો દંડ છે એ પણ તમને થઈ શકે છે। તો વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન આપે। કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યની અંદર ખાસ ડ્રાઈવ છે એ મિત્રો ચલાવવામાં આવે છે। જો કે ગુજરાતની અંદર આવા પ્રકારની હજી કોઈ ડ્રાઈવ છે એ ચલાવવામાં નથી આવી અને વાહન ચાલકો પાસેથી આવો દંડ આવું ચલન છે એ પણ વસૂલ કરવામાં નથી આવ્યું, પરંતુ સરકાર દ્વારા આવી ખાસ ડ્રાઈવ છે એ પણ ચલાવવામાં આવી શકે છે। અને જે વાહન ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા અથવા તો કોઈ પણ સ્ટીકરો અથવા તો ખાસ કરીને મિત્રો કોઈ પણ સ્ટીકર તમે લગાવશો વાહન ઉપર તો એમની સામે ખાસ કરીને મિત્રો કાર્યવાહી થશે, તમને દંડ છે ફટકારવામાં આવશે, દંડ વસૂલવામાં આવશે। તો ખાસ કરીને વાહન ચાલકો છે એ ધ્યાન આપે। મિત્રો અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો 1 જાન્યુઆરીથી થશે મોટા ફેરફાર। દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 જાન્યુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ LPG ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે। કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો કર્યા છે, પરંતુ દેશમાં 14 કિલોના જે કિચન સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે। આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખી રહ્યા છે। આ સિવાય એર ફ્યુલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીન રીસર્વેમાં ભૂલોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાતમાં જમીન રીસર્વેમાં ભૂલોને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર એ આવ્યા છે કે જમીનના રેકોર્ડ રીસર્વે
પ્રોમોગેશનની સ્થિતિ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ક્ષતિ દૂર કરવા માટે 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે. ક્ષતિઓ દૂર કરવા માટે 1 વર્ષનો સમય વધારવામાં આવ્યો છે. સાથે સાથે ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદત વધારી છે અને રીસર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. દેશના 13 કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે અને આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે. સરકાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન હેઠળ લાભની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલે છે. આ પૈસા 2000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોને મળે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી 18 હપ્તા છે એ બહાર પાડવામાં આવ્યા છે. હવે દેશના કરોડો ખેડૂતો આ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઘણા બધા ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે નહીં. તેમના વિશે વાત કરીએ તો ખેડૂતો માટે KYC કરવું ફરજિયાત બન્યું છે. દેશના કેટલાક ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મા હપ્તાનો લાભ લેવાનું ચૂકી શકે છે. તમને જણાવી દઈએ કે સરકારે આ યોજનાને લઈને પહેલાથી જ માહિતી જારી કરી છે કે ખેડૂતો માટે KYC કરવું ફરજિયાત રહેશે. ત્યાર પછી મિત્રો, કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકારે એટલે કે કેન્દ્ર સરકારે દેશમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ છે એ રદ કર્યા છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ઘણા બધા રાશન કાર્ડ ધારકો છે એમનું KYC એટલે કે KYC થયું ન હતું, જેના કારણે એમનું રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યું છે. અને આવા ઘણા લોકો હતા જેમને નકલી રાશન કાર્ડ બનાવ્યા હતા અને સરકારની જે સરકારી યોજના છે એમનો પણ લાભ લઈ રહ્યા હતા. તો એવા લોકોના પણ રાશન કાર્ડ છે એ પણ હવે રદ કરી દેવામાં આવ્યા છે. તો હવે ગુજરાતની અંદર તમે રહો છો, તમારું પણ નકલી રાશન કાર્ડ છે અથવા તો ઘણા સમયથી રાશન કાર્ડનો ઉપયોગ નથી કર્યો, તો હવે તમારે KYC વેરિફિકેશન છે રાશન કાર્ડનું કરાવવાનું રહેશે, જેથી કરીને તમારું રાશન કાર્ડ છે એ રદ ના થઈ જાય અને આવનારા દિવસોની અંદર સરકારી યોજનાની અંદર લાભ તમને છે એ મિત્રો મળતો રહે. તો મિત્રો, રાશન કાર્ડ અંતર્ગત પુરાવા થકી તમે છે એ લાભ લઈ શકો છો. તો ખાસ કરીને કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે PDF સિસ્ટમની અંદર ફેરફારોની સાથે સાથે સુધારો કરી અને જે વ્યક્તિના આધાર નંબર સાથે રાશન કાર્ડ લિંક ન હતા એવા ઘણા બધા લોકોના રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે અને હજુ પણ ડિજિટલાઇઝેશન કરવા માટે KYC વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. તો વહેલી તકે દરેક લોકો છે એ રાશન કાર્ડનું KYC કરાવી લેજો, જેથી કરીને લોકોના રાશન કાર્ડ છે એ રદ ના થાય. ખાસ કરીને તમે તમારા રાશન કાર્ડનું KYC કરાવી લેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમારું રાશન કાર્ડ છે એ રદ ના થાય અને સરકારી યોજનાની અંદર તમને લાભ મળે. સરળતાથી રાશન કાર્ડના માધ્યમથી તમે છે એ અન્ય સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડની મહત્વપૂર્ણ અપડેટ. આધાર કાર્ડની અંદર મિત્રો નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે. વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડની અંદર આ નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત તમે આધાર કાર્ડની અંદર નામ બદલવા માંગો છો, સુધારો કરવા માંગો છો, તો એ પ્રક્રિયા છે હવે કઠિન કરવામાં આવી છે મિત્રો. એટલે કે હવે તમે નામની અંદર સુધારો કરવા માંગો છો, તમારે ગેજેટ નોટિફિકેશન છે એ આપવાનું રહેશે. ત્યાર પછી જ તમે આધાર કાર્ડની અંદર ખાસ કરીને સુધારો છે એ પણ કરી શકો છો. તો મિત્રો, આપને જણાવી દઈએ કે હવે પછી તમે આધાર કાર્ડની અંદર સુધારો કરવામાં માંગો છો તો ખાસ કરીને નામની અંદર તમારે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે. એની સાથે સાથે એક પુરાવો એટલે કે એક ID પ્રૂફ છે એ પણ તમારે હાજર કરવી પડશે, એટલે કે દેવી પડશે. પુરાવાના આધારે આધાર કાર્ડની અંદર છે મિત્રો સુધારો વધારો તમે કરી શકો છો. ખાસ કરીને પાન કાર્ડ હોય, વોટર ID કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો સર્વિસ ID કાર્ડ હોય અથવા તો પાસપોર્ટ હોય, એમનો ઉપયોગ કરીને તમે આધાર કાર્ડની અંદર નામની અંદર સુધારો કરવા માગો છો તો ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે તમારે એક એવું ડોક્યુમેન્ટ છે બતાવવાનું રહેશે કે જે ડોક્યુમેન્ટની અંદર સાચું નામ છે અને
એ તમે સુધારવા માંગો છો, પ્રૂફ તમારે ખાસ કરીને આપવાનું રહેશે. તો આધાર કાર્ડની અંદર પણ હવે નિયમ છે લાગુ થશે. નામ સુધારવાની પ્રક્રિયા છે હવે કઠિન બનાવવામાં આવી છે. મિત્રો ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ખેડૂતો જ જમીનની ખરીદી કરી શકે છે. ત્યારે ગુજરાતના ઘણા બધા એવા ખેડૂત ભાઈઓ હતા કે જેમની જમીન સંપાદમાં જતી રહી હતી, જેના કારણે ખેડૂત હોવાનું બિરુદ છે એ ચૂકી રહ્યા છે, એટલે કે ખેડૂત નથી તેવું જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે ખેડૂતોની જમીન સંપાદમાં જતી રહી હતી એવા ખેડૂતોને જમીન એટલે કે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે આપવામાં આવશે. તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ હતી એવા લોકોને કલેક્ટરને અરજી કરવાની રહેશે અને કલેક્ટરને ખેડૂત મિત્રો અરજી કરશે, ત્યાર પછી કલેક્ટર છે એમની ખરાઈ કરશે. ત્યાર પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે કલેક્ટર દ્વારા જ ખેડૂતોને આપવામાં આવશે. ત્યાર પછી એટલે કે પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યાર પછી જ વ્યક્તિએ એટલે કે ખેડૂતોએ 3 વર્ષની અંદર જમીન છે એની ખરીદી કરવાની રહેશે. એટલે કે પ્રમાણપત્ર મળ્યા પછી 3 વર્ષની અંદર જમીનની ખરીદી કરી લેવાની રહેશે. તો ગુજરાતની અંદર પહેલાં ખેડૂત હતા જેમની જમીન સંપાદમાં જતી રહી છે એવા લોકો હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકશે. ત્યાર પછી જમીનની ખરીદી છે એ પણ કરી શકશે. તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય છે એ મિત્રો લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ બનશે તેમને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે મિત્રો લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હોય છે, રાજ્યનો કોડ હોય છે, ઉપજિલ્લાનો કોડ હોય છે, આ સિવાય ગામડાનો કોડ હોય એ સામેલ હોય છે. જે ખાસ વિગતો હશે, જમીન હશે, પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર છે આપવામાં આવશે અને એ ખાસ કરીને મિત્રો આઈડી નંબર આપવામાં આવશે એ સાથે સાથે જ જમીન હશે, પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે અને મિત્રો એ જ આધારિત ડિજિટલ કરવામાં આવશે. જે જો જમીન તબદીલ કરવામાં આવે તો અથવા તો જમીન વિભાજિત કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી એ પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ છે આપવાની રહેશે. ત્યાર પછી એક 14 અંકનો જી આધાર નંબર જનરેટ થશે. જે જમીન હશે તેની તમામ ડિટેલ છે એ આમાં જી આધાર નંબરમાં તમે જોઈ શકો છો અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે એટલે કે મિત્રો જમીન આઈડી છે પણ હવે આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે, તેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો એવા સમાચાર છે કે હાલ ઝંઝટ પતાવી લેજો, બેંકના કામકાજ જાન્યુઆરીમાં જ પતાવી દેજો. 1-2 નહીં પરંતુ 15 દિવસ બેંકો બંધ રહેશે. બેંક યુઝર માટે મહત્વના સમાચાર કે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કાર્ય હોય તો તરત જ કરી લેજો. ખાસ કે મિત્રો જાન્યુઆરી મહિનામાં બેંકોમાં 14 થી 15 દિવસ બેંકો બંધ રહેશે. તેમાં હાલ દર અઠવાડિયે બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજા રવિવારનો સમાવેશ થાય છે. આરબીઆઈની સત્તાવાર યાદી મુજબ બહાર પાડવામાં આવેલી આ નોટિફિકેશન છે ભારત દેશના તમામ ખાતા ધારકો છે, બેંક ધારકો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. પ્રાકૃતિક કૃષિ માટે હાલ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટતા છોડની રોગ અને જીવાત સામે પ્રતિકાર શક્તિમાં વધારો થશે અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજના નવી યોજનાની માહિતી આપતા જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતાથી મળી રહે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે એ પણ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અથવા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે આપવામાં આવશે. આ યોજનામાં અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 1
1000 લાખ રૂપિયાની છે મિત્રો ફાળવણી કરવામાં આવી છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સામે. ધિરાણની રકમમાં થશે વધારો. ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યના સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો અને વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાજપાઈ બલબલ બેંક બેલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ 8 લાખ રૂપિયા વધારીને 25 લાખ રૂપિયા અને સબસિડીની રકમ 1,25,000થી વધારીને 3,75,000 રૂપિયા કરવામાં આવી છે. આવનારા 5 વર્ષમાં રૂપિયા ખાસ કરીને મિત્રો 30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી તકો છે ઊભી કરવામાં આવશે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સમાચાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર સામે ખુશખબર નવા નિયમો માટે નાગરિકોને 10 ખુશીના સમાચાર કાર્ડ કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014 માટે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેંકિંગ કરવાની તારીખ લંબાવી સાથે તેમજ આધાર કાર્ડ બેંકની તારીખ લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. હવે જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો. કરવામાં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે તમારે બેલેન્સ પેટ્રોલ રાખવાની રહેશે. 10,000 રૂપિયાની સહાય છે મિત્રો. વડાપ્રધાન પેટ્રોલ ડીઝલ પર લાગતા નરેન્દ્ર મોદીજીની જે સરકાર છે એ મિત્રો સરકારે હટાવી. મિત્રો ભાજપ સરકાર છે કેન્દ્ર સરકાર છે આપશે. તો મિત્રો જેને મોદી સરકારે કહેવામાં આવે છે આ લોન છે પણ એક પ્રકારની લોન જ કહેવામાં આવે છે જેમાં તમારે અને પેટ્રોલ ડીઝલ બેલેન્સ ના હોવા છતાં પણ તમે 10,000 ટેક્સ નાબૂદીની લોન લઈ નાના રાજ્યમંત્રી ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓનો નફો વધશે અને એમના કારણે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થાય એવા અહેવાલો પણ મળી રહ્યા છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત. ભારત સરકારે વર્ષ 2025માં